સૌથી પહેલાં તો જય માતાજી બધાને, અને થેન્ક યુ સો મચ સર અહીંયા આવવા બદલ. મારો એક સવાલ એ છે કે તમે નકારાત્મકતા અને નેગેટિવિટી જે છે લોકોની અંદર બહુ સરળતાથી આવી જાય છે, કે કોઈ થોડું પણ ટ્રોલ કરે અથવા રેગિંગ ટાઈપ કોઈ વસ્તુ પણ થાય કોઈ પણ યુથ સાથે તો તરત ડિપ્રેશનમાં આવી જાય છે અને પોતે એવું વિચારે છે કે અમે આ લોકોની સામે અમે બહુ નબળા વ્યક્તિ છીએ, અમે એમની સામે કંઈ છીએ નહીં, તો આવું તરત એ લોકો વિચારી લે છે પોતાની જાત ઉપર. તો આવી નેગેટિવિટી સાથે લોકોને કઈ રીતે ડીલ કરવી જોઈએ? એમાં એક એડ કરી લો. એને સરસ સવાલ કર્યો. બહુ સરસ કર્યો. એક વિડીયો બનાવ્યો, એમાં 10માંથી 7 કોમેન્ટ તમારી સારી આવી પણ 3 ખરાબ આવી, તો લોકો નજર ક્યાં કરશે? 3 ઉપર કરશે કે આ 3 લોકો મારા બહુ વીર, પણ 7ને નહીં જોવે. તો આ જે ટ્રોલર્સ છે એનો કઈ રીતે હેન્ડલ કરો છો? જો આપણી યુથની વાત કરું ને, તો આપણું યુથ કેવું છે કે કદાચ ઇન્સ્ટાગ્રામની અંદર એક ફોટો પણ અપલોડ કરશે ને અને કોઈ વ્યક્તિએ કદાચ એમ નેગેટિવ એક કમેન્ટ કરી દીધી તો રાતે ઊંઘ ન આવે કે હાડો સાલું આ કોણ છે, આવું કોણ કહેનારું. કદાચ બહેનોએ કદાચ એક ફોટો મૂક્યો અને કદાચ કોઈ નેગેટિવ કમેન્ટ કર્યું કે ભાઈ તું કેવી દેખાય તો જો, તો એ એની કામવાળીને પૂછે, એની મમ્મીને પૂછે, દાદીને, મમ્મી હું હારી તો દેખાઉં છું ને, આમ કેમ છે, એટલું આપણે મગજમાં લઈ લઈએ. જો સોશિયલ મીડિયામાં તમે રહેતા હો તો હર એક વ્યક્તિને કહું કે સોશિયલ મીડિયામાં જો તમે ઉપયોગ કરતા હો, તમને જો સારી વાતો તમારી કરશે લોકો, તમારી નેગેટિવ વાતો પણ કરશે. જો તમે વખાણ સાંભળવા બધાને ગમે ને તો આ બધી વસ્તુ પણ સાંભળતા શીખો. ક્યારે જો તમે સાચા હો તો કોઈના બાપથી ડરો નહીં. આ જીવનમાં ઓલવેઝ યાદ રાખવાનું. પણ એ તમે ઘણીવાર નેગેટિવ કમેન્ટ કરતા હતા, અરે યાર આણે મને કેમ આવું? નહીં યાર, તમે સારા છો યાર, તમે લોયલ છો, ઈમાનદાર છો, સારું કામ કરો છો, તો ડરવાની જરૂર નથી, પોઝિટિવ રહો. પણ ક્યારેય એવી ભૂલ ન કરવી કે આવા લોકોને જવાબ આપવો. ઘણીવાર આપણે શું કરીએ કે કોઈ વ્યક્તિ કમેન્ટ કરે એટલે આપણે સીધા આપણા ઓરિજિનલ અકાઉન્ટમાંથી સીધી ગાળું કરે, મા બહેનો હમું ગાળું ચાલુ કરી દઈએ. તું છે કોણ? તું તારો નંબર મોકલ મને, હમણાં તને અડી જાઓ. આપણી જનરેશન એવી છે. તો આ વસ્તુ કરવાનો કોઈ મતલબ નથી. તમારા મગજને સારી દિશામાં રોકો. એટલે ઓલવેઝ તમને કોઈ નેગેટિવ કમેન્ટ કરે છે બિલકુલ ટેન્શન લેવામાં, મોજ કરો. તમારી નેગેટિવ કમેન્ટ કરવામાં એને ટાઈમ તો મળ્યો. તમે વિચાર કરો કેટલો નવીરો હશે એ કમેન્ટ કરવાવાળો, કે એ તમારા પ્રોફાઇલની અંદર જાય છે, કમેન્ટ કરે છે. તો આવા નવરાઓથી ટેન્શન લેવામાં મોજ કરો. અને 7 સારી કોમેન્ટ એને કોઈ જોતું નથી પાછું. તમે 3ને જ જોવો છો ને, સારી વસ્તુની ક્યાં જોવો છો? યસ, 100%. અને જો સારી વસ્તુ જ જોવાની. હું હંમેશા એ જ કહું છું કે ભાઈ તમને કોઈ સારા વખાણ કરે તો એપ્રિશિએટ થાવ. હા, સજેશન આપે કમેન્ટની અંદર કે ભાઈ આવું છે ને આમ કરો તમે તો હજી સારું લાગશે, તો એનું અનુગ્રહ કરો. ઘણીવાર આપને સલાહ નથી ગમતી. આ આપણી, જો આ તમને ટૂંકમાં કહું ને, આ અમારી જનરેશન છે ને, સલાહ નથી ગમતી. આપણે એમ કે નહીં તું આ ડ્રેસ બરાબર નથી હો, અને એનો કોઈ બીજો વ્યક્તિ એમ કે ને કે ભાઈ જોરદાર છે, તો તરત ઓલાને શું વાતો કરે, આને કાંઈ ડ્રેસિંગ સેન્સમાં ખબર નથી પડતો. આપણી આ માનસિકતા છે. એટલે જો સજેશનને ઓલવેઝ એક્સેપ્ટ કરવાની, નેગેટિવિટીથી દૂર રહેવાનું, અને પોઝિટિવ કમેન્ટ કોઈ પણ વ્યક્તિ આપે છે તો એને એપ્રિશિએટ કરતા શીખો. મફત જે મળે છે એને કોઈને પસંદ નથી, એમ એને મફતમાં સલાહ બધી મળે છે, કોઈને પસંદ હોતી નથી. કોઈ છે સવાલવાળું? યસ યસ યસ. નામ બોલજો તમારે એટલે ખબર પડે અમને બધાને. મારું નામ મયુરી રાઘવાણી છે. જય શ્રી કૃષ્ણ પહેલાં તો બધાને. જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં જે આવે છે મગજમાં એ છે ડિસિપ્લિન. આજના યુથમાં ડિસિપ્લિન શું છે એ કોઈને ખબર જ નથી હોતી. તો એમાં તમારો શું પર્સપેક્ટિવ છે એના માટે? એમાં એક એડ કરી લો વચ્ચે કે મોટાભાગના કેટલાક છોકરાઓ ફોન ચાલુ રાખે છે, કાર્યક્રમ ચાલતો હોય તો પણ, વાતો ચાલતો હોય. અહીંયા તમે આ કાર્યક્રમ માટે આવે તો સતત ફોન ઉપર, તો ડિસિપ્લિન કોણ શીખવાડશે યુવાનોને? 100%. જો પહેલાં તો બેન રોકસ્ટાર જેવા લાગે છે, જોરદાર તાળી થઈ જાય. આ અમારી યુવાની તાકાત છે. અને જો ક્યારેય કપડાઓનું બંધન હું ક્યારેય મારા જીવનમાં, મારા ફેમિલીની અંદર હું તમને કહું, મારા મમ્મીને કહું મમ્મી જીન્સ ટી શર્ટ પહેરો. મારા મમ્મી નહીં તો 70 વર્ષના છે, પણ હું એવું કહું મારા મમ્મીને કે જીન્સ. ઓલવેઝ કપડાનું બંધન ક્યારેય ન રાખો. યુથને જેટલા તમે ફ્રી રહેવા દેશો એનાથી મજા, બીજી કોઈ મજા નથી. બીજી વસ્તુ તમે જે વાત કરી કે ડિસિપ્લિનની વાત કરો, ઘણીવાર કેવું છે કે આપણે ન કહેવાનું બોલતા હોય ને કે ભાઈ આમ કરો માં તેમ કરો માં. હવે પ્રવીણ મારી સર આવ્યા હતા, એમણે કીધું કે ભાઈ હમણાં અમુક લોકો કેટલું પ્રેમથી એમણે કીધું, તો યુવાઓ તરત એને અનુસરશે. પણ ઘણા કહેવાય ભાઈ મેં જોયા છો ભાઈ ફોન મૂકી દેજો. આ જનરેશન લોકો આ યુથને નથી ગમતું. કહેવાનો તરીકો બહુ જીવનમાં જરૂરી હોય છે. બાકી ડિસિપ્લિન તો બધાને બધી ખબર હોય. અત્યારે જેટલા લોકો આમાં કેટલા પાસે ફોન છે, જો છે કોઈ પાસે ફોન? પણ પ્રેમથી એકવાર કહો તો બહુ જરૂરી છે. પણ ઘણીવાર મા બાપના સંસ્કાર પણ માયને રાખતા હોય છે. તમે
કયા પરિવારમાંથી આવો છો, કયા ફેમિલીમાંથી આવો છો, એ પણ બહુ જો શિક્ષણ, ભણતર બધી વસ્તુ જીવનમાં જરૂરી છે, પણ સારા મા બાપ મળવા પણ જીવનમાં બહુ જરૂરી છે. એક ટૂંકમાં મા બાપની વાત થઈ છે તો આ યંગસ્ટર જનરેશન જે છે એ મા બાપથી થોડા દૂર જઈ રહ્યા છે. એટલે તો મહિપતસિંહ હોય, તમે હોય કે પછી આપણા પોપટભાઈ હોય, તમે ત્રણ ઘણા બધા સારું કામ કરે છે. તો મહિપતસિંહને ત્યાં બહુ બધા મા બાપો રોજ આવે છે. તો આ જનરેશનને કંઈ કહેવા માગશો કે ભાઈ તમે જોડે રહો યાર, તમે એનાથી દૂર ના થાઓ. જો હું બહુ સાચી વાત કરું ને તો હું આજે પણ અમે 4 ભાઈઓ છીએ, ફેમિલી આખો અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ આજે પણ કોઈ પણ વસ્તુ મારે પૂછવી હોય ને તો હું પહેલાં મારી મમ્મી પાસે જઈને કહું મમ્મી આપણે આવું આવું કંઈક કરવું છે. કારણ કે મા બાપ મમ્મીને શું ખબર પડે, તમને શું ખબર પડે? હા, એ આપણી યુથ એવી છે કે અત્યારના જનરેશન કેવી છે, તમને કાંઈ ખબર ન પડે, શાંતિ રાખો. એ તારી મમ્મી છે, તારા પપ્પા છે, હા, તો એને જન્મ આપ્યો છે કે તમને શું ખબર પડે કે? એટલે આપણી જનરેશન આવી છે. મા બાપને જો મા બાપને તમારા રૂપિયાની જરૂર નથી, મા બાપને તમારા સંસ્કાર કે તમારા સક્સેસની જરૂર નથી, મા બાપને એક સારા આવકારની જરૂર છે. ખાલી તમે એને પૂછો, ખાલી તમે મને પૂછો મમ્મી મારે બધા દોસ્તારો ગોવા જાય છે પણ મારે નથી જવું, કેમ કે મારે તારી પાસે રહેવું છે. તો મમ્મી શું કે ભાઈ કેમ ભાઈ, તું જા તારા દોસ્તારો હારે, તારે જવાનું છે. હવે આ જ વસ્તુમાં આપણે એમ કહીએ ને કે ભાઈ અમે બધા દરિયે નાવા જઈએ છીએ, ગોવામાં જઈએ છીએ, મમ્મી હું જાઉં છું, ક્યાંય નથી જાઉં, ડૂબી જાય બેટા. મા બાપ જેટલું કોઈ કોમળ છે જ નહીં જીવનમાં. પણ આપણે શું કરીએ ભાઈ, તમને કાંઈ ખબર પડે નહીં. બાપ જેવો, હું કહું ને, બાપ જેવો કોઈ ત્યાગી ન હોય. આપણા બાપ, આપણા ફાધર આપણા માટે એટલું બધું કરતો હોય, પણ આપણે ગમે ત્યાં માની પરિભાષા કહેતા હોય કે ભાઈ માએ આપણા માટે બહુ, પણ બાપ જેવો કોઈ ત્યાગી નથી હોતો જીવનમાં. ક્યારેય તમને એટલું નથી કહેતો કે ભાઈ હું તને બેટા બહુ પ્રેમ કરું છું. આ બાપ છે. મેં મારા જીવનમાં તમને મારા ફાધરની વાત કરું તો મારા ફાધરે મને આખી જિંદગી કીધું કે ભાઈ મારી યાર અડધી કલાક તો બે. કલાકારો છે ને બહુ બધી વસ્તુનું સેક્રિફાઈસ કરતો હોય. કલાકારો અહીંયા સુધી પહોંચે તો બલિદાન દઈને આવે છે. એમનામ કલાકારો કલાકાર નથી બનતા. હું તમને મારી વાત કરું ને તો જ્યારે હું સ્ટ્રગલ પીરિયડમાં હતો ને મહેનત કરતો ત્યારે મારા ફાધર મને રોજ આવીને મારી પાસે આવીને કહેતા ભાઈ મારી યાર અડધી કલાક તો બેસ. ત્યારે હું મારા ફાધરને હું કહેતો થોડોક સક્સેસ થઈ જાવ ને પછી બાપ આરે બેસવું છે. તિરુપતિ બાલાજી લઈ જવા છે પપ્પાને રામેશ્વર લઈ જવા છે. જીવનમાં પપ્પા માટે કંઈક કરવું છે. તમે વિચાર કરો 3 વર્ષ 4 વર્ષ સ્ટ્રગલમાં એટલું બધું દોડ્યો. મુંબઈથી પૂના આવતો ને પૂનાથી મુંબઈ જતો ને સુરત આવતો ને એટલી બધી સ્ટ્રગલ કરી. મારા ફાધર સાથે મને બેસવાનો ટાઈમ ન મળ્યો અને જ્યારે હું સક્સેસ થઈ ગયો ને તો મારા ફાધર એક્સપાયર થઈ ગયા. કલાકારને જીવનમાં આ બધી એટલી બધી તકલીફો હોય ને, હું આજે પણ મારી લાઈફમાં એટલું બધું ગિલ્ટી ફીલ કરું કે મેં મારા બાપ માટે કાંઈ ન કર્યું. જીવનમાં બધા માટે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમે લોકોના ઘર બનાવો, શું કામ બનાવો? હું ઘર બનાવું છું ને એનું મોટું કારણ એ છે કે મેં મારા ફાધર માટે કાંઈ ન કર્યું. મેં મારા જીવનમાં બધા લોકો માટે કંઈક કર્યું, પણ મને મારા જીવનમાં અફસોસ, મેં મારા બાપ માટે કોઈ વસ્તુ કરી નહીં ને એનો અફસોસ મને આજે પણ છે. એટલે તમને બધાને કહું છું કે જીવનમાં મા બાપ માટે જેટલો ટાઈમ સ્પેન્ડ કરશો ને એટલા તમે સક્સેસ થશે. બાકી મને જો હું અત્યારે ધારું ને મને કોઈ જરૂર નથી સેવા કરવાની. હું બિઝનેસમાં એટલો બધો સક્સેસ થઈ ગયો છું પણ મને અંદરથી એવું ફીલ થાય કે મેં મારા બાપ માટે કાંઈ ન કર્યું ને એનો અફસોસ આજે મને છે. તો તમે તમારા મા બાપ માટે કંઈક કરો, બાકી બીજી કોઈ ભાવના નથી મારી. આપણે બધા ઊભા થઈએ છીએ એમને માટે તાલીઓના ગડગડાટ સાથે, કારણ કે કંઈક શીખીને જવાનું છે, કંઈક મેળવીને જવાનું છે ને એટલા જ માટે ખજૂરભાઈ આવ્યા છે, દૂરથી આવ્યા છે, એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી આવ્યા છે અને આઈ હોપ કે એમને જે પણ કહ્યું છે, મજા કરાવી, જે પણ કંઈ શીખ્યા છે એમનાથી કંઈક શીખીએ આપણે બધા. થેન્ક યુ ખજૂરભાઈ, થેન્ક યુ.